હાલો આપણે જો અત્યારે ધર્મદાની રમત જે રામમંદિર રમાતા અત્યારે રિક્ષા ભરવા જઈ રહ્યા છીએ માણસો વાટી આપણે રાખીએ છીએ મકાન તો આ તારીખ 17/11/23 રોજ એ 8માની અંદર ભરવા આવી છીએ જે કાલે સવારમાં વહેલા નાખવામાં આવશે મહાદેવ વાડીઓ પગમ આવી જાય. ધર્મદાની તારીખ 17/1/2026 દી 8માની અંદર જે કાલ 18 તારીખને દિવસે સવારમાં નાખવામાં આવશે. હર હર મહાદેવ. ચાલો મિત્રો તો અત્યારે આપણે મકાઈ કરી આવી ગયા છીએ 8 કારણે અત્યારે ગઈ અને રોડ છે તો અત્યારે નાખવામાં આવશે ગણમના કાંઠો ફરી તો હર મહાદેવ થઈ કરી હેલ્પ કરે સેવા 17 તારીખની હર મહાદેવ રાતની નીંદ નાખવામાં આવે છે. રેડ હેડ હાલો ખાલી કરી નાખો ને ખાયો હાલો जय श्री अंजनी पुत्र हनुमान, जय श्री पवन पुत्र हनुमान, जय श्री कष्ट भंजन देव, जय श्री राम भक्त हनुमान. पक्षीओना किलकिलाट સાથે અમ્માના દિવસે હનુમાન દાદાના સાનિધ્યમાં આજ તારીખ 18/1/2026 જય જય સિયા. અત્યારે આપણે હનુમાન દાદાની જગ્યાએ આવી ગયા છીએ સાનિધ્યમાં. બિલ્લીનું વૃક્ષ છે, સાથે પીપળાનું છે, પછી વડ છે, આની અંદર ઘટાદાર સાઈની અંદર પક્ષીઓના કિલકિલાટની અંદર આનંદ હી આનંદ. આપણે અત્યારે હવે જવાનું છે જે મોક્ષધામની અંદર રિક્ષા મૂકી છે ત્યાં કણે જે નીણ ભરીને બિનવારસી પચ્છુને નાખવા થઈ શકે તેટલી આજની દિવસે હેલ્પ કરવામાં આવશે. હર હર મહાદેવ, જય જય મહાદેવ મહાદેવ, જય સિયારામ. જો પક્ષીઓના ખિલખિલાટમાં આનંદથી આનંદ. જો આપણે દાદા આવી ગયા કાયમની જેમ
એ બેવ નાખવા, ઉટા પર બીજી તો સેવ બેવ નાખવામાં આવે છે ને પક્ષીઓ ને આનંદ હી આનંદ હે. થઈ શકે તેટલી હેલ્પ ને સેવા. જય જય સિયારામ, જય જય સિયારામ. સીતારામ સીતારામ. આકલા જ રાખવાના હોય ને દાદા. સબૂતરો છે ત્યાં પણ ને દાણા ને નાખવામાં આવશે કબૂતર માટે. સીતારામ સીતારામ. પક્ષીઓના કિલકિલાટ સાથે આનંદ હી આનંદ. આપણે આ બિલ્લીના ઝાડવાની જ્યાં શંકર ભગવાનને પ્રિયમાં પ્રિય બિલ્લી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આપણે બિલ્લીના ઝાડવા નીચે આવી ગયા છે, પરિક્રમા કરી લઈએ. આજે માસના દિવસે પરિક્રમા બિલ્લીના ઝાડ નીચે પછી આપણે જો આ પીપળાનું જે ઝાડ છે 33 કરોડ દેવીનો વાસ હોય, આપણે એની પણ આજના દિવસે પરિક્રમા કરી લઈશું. એ પીપળા દેવતાય નમઃ, જય પીપળા દેવતાય નમઃ, જય પીપળા દેવતાય નમઃ. પછી આપણે જો વડ દેવતા છે, વડ દેવતાએ આપણે જે પક્ષીઓને એક જ ધારું ખાવાનું પૂરું પાડતા એટલે કે વડ દેવતાએ નમઃ નમઃ. ને પેપા પક્ષીઓ બહુ ખાય તો પેપાએ પણ ઘટાડ ટોપ આવેલા છે. હનુમાન દાદાના સાનિધ્યમાં આનંદ હી આનંદ. પક્ષીઓના કિલકિલાટ સાથે, પક્ષીઓના કિલકિલાટ સાથે આનંદ હી આનંદ. બાજુમાં જ અમારા મોક્ષધામ છે, ત્યાં પણ રોજ પક્ષીઓની જેમ જ કિલકિલાટ ને આનંદ કરે છે. તો આપણે ત્યાં પણ અત્યારે જવાનું છે. તો આ એક ઉમરાનું ઝાડું, એ પણ પક્ષીઓ ઉમરા ખાઈ શકે તે માટે તો એ પણ મોટું જબરું ઉમરાનું ઝાડું પણ કમ્પ્લીટ છે, જ્યાંથી પક્ષીને ખોરાક મળી રહે. જય ઉમરા દેવતાય નમઃ, જય પીપળા દેવતાય નમઃ, જય શ્રી ઝાપાના મોહન મેલડી માતાએ નમો નમઃ. હવે જો આપણે અહીંથી હનુમાન દાદાને સાનિધ્યમાંથી નીકળીને તરત જ તે જો મોક્ષધામ આવે છે. સીતારામ સીતારામ. આપણે હવે મોક્ષધામની અંદર થઈ રહ્યા છીએ. હવ 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 બાપુ બાપુ. આપણે રિક્ષા મોક્ષધામની પડી છે અને ગા જો આપણે હારે હારે આવે છે. હવે આપણે એને બાલિયા ખાવા માંગી લે, આપણે એને નાખી દઈએ. જય ગાય માતાએ નમઃ. આપણે જો અત્યારે આવી ગયા છીએ મોક્ષધામ ઓરીની અંદર. પક્ષીઓના કિલકલાટમાં ત્યારે હવે આને પીન નાખવામાં આવે છે. મોક્ષધામ ઓરીની અંદર થઈ શકે તેમ શેર સરવા. જો આપણે રાતની રિક્ષા મૂકી છે ત્યારે લઈને બિનવારસી પશુ માટે ઘાસચારો નાખવામાં આવશે. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. હાલો મિત્રો, જો અત્યારે આપણે મોક્ષધામની અંદર આવી ગયા છીએ. જે કાલે આપણે રિક્ષા ભરી આવ્યા હતા 17 તારીખે સાંજે,
એ આજ રાતે અડધી નાખી છે બધા ભાઈબંધો સર ભેગા થઈને ગામમાં જ્યાં રેડિયા હતા ને અને રાતે મોક્ષધામમાં મૂકી દીધી છે અત્યારે જો 18 તારીખના અમાસના દિવસે અત્યારે જો ગામમાં બે ત્રણ ભાઈબંધ ભેગા થઈને જ્યાં જ્યાં એટલામાં શું રૂપિયા ખાલી થઈ જાય એટલી નાખવામાં આવશે ને બાકી સાંજે બીજી ભરવામાં આવશે. હર હર મહાદેવ. થઈ શકે તેટલી હેલ્પ અને સેવા. મહાદેવ મહાદેવ. એક નહીં થાય. પછી આવજે જરા કોઈ ઓલી શેરીમાં બે કરી હતા. હું ત્યારે ખરા મળે સાચું લે તો કાંઈ નહીં. જવાનું નિહાળે મજા હે.
રાવ દે હોય રાવ દે એ બધો છે હા સેવા ભાઈ સુનિલ રાત તારી ગઢાર આટલી આની ફૂટવાડીને આજની સેવા પૂર્ણ કરવામાં આવે છે. આજની વાત થઈ ગયું હતું ધર્માદાનું અહીંયા ત્રીજી રિક્ષા એનું છે. હા 2 પૂળો નાખ્યું વધારે ખાઈ હર મહાદેવ વરસાદ એટલી સેવા ને હેરાન સુનિલભાઈ નું રહેવામાં સુનિલભાઈ હર મહાદેવ એ ધર્માદેવની પૈસા આવ્યા હતા એની આ નીંદ નાખવામાં આવે છે. હર મહાદેવ થઈ શકે તેટલી હેલ્પ અને સેવા તે સેવા બજવજો. હર મહાદેવ. તો પાડી દે મને હમણાં હા લેવડા આગળ જાવ